Hello friends, welcome to this YouTube channel. I am Paras Dare, the faculty of English. In today's video, we are going to talk about subject verb agreement. So let's start. So first we start from what is the subject verb agreement. સબ્જેક્ટ મીન્સ કર્તા, જે ક્રિયાનું કરનાર હોય એને સબ્જેક્ટ કહેવાય છે. વર્બ એટલે ક્રિયાપદ, એ બંને વચ્ચે એગ્રીમેન્ટ, યોગ્ય બંધ બેસતું કર્તાને અનુરૂપ ક્રિયાપદ મૂકવું જોઈએ અથવા તો ટુ બીનું રૂપ હોવું જોઈએ. એમના વિશેના જે અલગ અલગ નિયમો છે એમની આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે. તો અહીંયા જે ડેફિનેશન આપેલી છે જોઈએ, અ વર્બ મસ્ટ એગ્રી વિથ ઇટ્સ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. કે ક્રિયાપદ છે એ જે તે કરતા હોય એની સાથે એમના જે કર્તાના રૂપ હોય એને અનુરૂપ ક્રિયાપદનું રૂપ હોવું જોઈએ. મતલબ એક વચન હોય તો એને અનુરૂપ મૂકવાનું હોય છે, બહુવચન હોય તો એને અનુરૂપ ક્રિયાપદનું રૂપ મૂકવાનું થતું હોય છે. ઇન ધીસ યુનિટ યુ વિલ લર્ન અબાઉટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આની અંદર આપણે જોવાનું છે કે ભાઈ કર્તાના ક્રિયાપદ સાથેના સંબંધ કેવા હોવા જોઈએ. મતલબ એક વચનનો કરતા હોય ત્યારે કઈ પ્રકારનું ક્રિયાપદ આવે છે, બહુવચનનું રૂપ હોય ત્યારે કેવું ક્રિયાપદ મૂકવાનું થતું હોય છે, વગેરે વગેરે વિશે જોવાનો છે. તો જે કંઈ એમના રૂલ્સ છે એમનાથી આપણે શરૂઆત કરીએ. સિંગ્યુલર સબ્જેક્ટ ટેક્સ સિંગ્યુલર વર્બ્સ, સ્પેશિયલી થર્ડ પર્સન સિંગ્યુલર. ત્રીજો પુરુષ એક વચનને ધ્યાનમાં રાખીને અહીંયા વાત કરવામાં આવેલું છે કે કર્તા જ્યારે એક વચનનો હોય છે ત્યારે ક્રિયાપદનું રૂપ પણ એક વચનનું જ મૂકવાનું થતું હોય છે. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. શિવમ ઇઝ અ ગુડ બોય. હિયર શિવમ ઇઝ અ થર્ડ પર્સન સિંગ્યુલર. શિવમ છે એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય છે. હી તરીકે આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ છીએ. તો એક વચન છે એટલે ટુ બીના રૂપ તરીકે ઇઝ મૂકવામાં આવેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. મીના પ્લેઝ હોકી નાઇસલી. મીના એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, એક ગર્લનું નામ છે. તો થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદ એક વચનમાં આવે છે એટલે ક્રિયાપદને એસ કે એસ મૂકવાનું થતું હોય છે. તો અહીંયા સાદા વર્તમાનકાળનું સેન્ટેન્સ છે એટલે પ્લેસ કરવામાં આવેલું છે, ખાલી પ્લે નથી. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ. મીતા એન્ડ મીના આર ગુડ ડાન્સર્સ. અહીંયા બે વ્યક્તિના નામ થઈ જાય છે, મીતા એન્ડ મીના. હિયર ઇઝ ટુ પર્સન. અહીંયા આપણે હિયર આર ટુ પર્સન, બે વ્યક્તિઓ છે, એક મીતા છે અને એક મીના છે. બેની વાત કરવામાં આવેલી છે, બંને સારા ડાન્સર્સ છે. તો બે જે ગર્લ છે એ પ્લુરલ કહેવાય છે, બહુવચન થઈ જાય છે. તો બહુવચન પ્રમાણે ક્રિયાપદ કેવું આવે છે તો એ પણ બહુવચનનું રૂપ ધારણ કરે છે એટલે આર થઈ જાય છે. ક્રિયાપદ તરીકે જે ટુ બીનું રૂપ મૂકવાનું છે આર મૂકવાનું થતું હોય છે. એના પછી આઈ રીડ ન્યૂઝપેપર ડેઇલી, કે હું રોજ ન્યૂઝપેપર વાંચું છું. આઈ પ્રથમ પુરુષ છે તો એના મત પ્રમાણે આપણે જોઈએ તો આઈ સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં આપણે વર્તમાનકાળ પ્રમાણે મૂકેલું છે, પણ ત્રીજો પુરુષ એક વચન નથી એટલા માટેથી આપણે ક્રિયાપદને બહુવચનનું રૂપ જે કહેવાય અથવા તો જે મૂળ રૂપ કહેવાય છે મૂકેલું છે. ખાસ ફરીથી યાદ કરાવી દઉં કે સિંગ્યુલર સબ્જેક્ટ ટેક્સ સિંગ્યુલર વર્બ્સની વાત કરીએ તો એક વચનનું રૂપ હોય, ખાસ તો થર્ડ પર્સન સિંગ્યુલર, ત્યારે ક્રિયાપદ પણ સિંગ્યુલર આવે છે. બાકી આઈ, વી, યુ, ધે અથવા તો કોઈ પણ પ્રકારનું પ્લુરલ નામ આપેલું હોય, બહુવચનનું નામ, ત્યારે ક્રિયાપદનું રૂપ પણ બહુવચનમાં મૂકવાનું થતું હોય છે. અહીંયા જે બીજું એક્ઝામ્પલ છે, મીના પ્લેસ હોકી નાઇસલી, એ જગ્યાએ સ્ટુડન્ટ્સ હોય, મીનાની જગ્યાએ સ્ટુડન્ટ્સ, તો શું થાય તો સ્ટુડન્ટ્સ પ્લે હોકી નાઇસલી, કે વિદ્યાર્થીઓ જે છે ટીમની અંદર જોડાયેલા એ સારી હોકી રમે છે. તો કહેવાનો મતલબ એમ છે કે જો કર્તા તરીકે એક વચનનું રૂપ હોય ત્રીજો પુરુષ તો સિંગ્યુલર આવશે ક્રિયાપદનું રૂપ, નહીતર પછી બહુવચન મૂકવાનું થતું હોય છે. એના પછી આગળ વાત કરીએ હવે આપણે. સિંગ્યુલર સબ્જેક્ટ જોઈન બાય સર્ટેન કનેક્ટર્સ એઝ ગિવન બિલો ટેક્સ સિંગ્યુલર વર્બ્સ. કે એક વચનનું કરતા હોય એ જ્યારે નીચે આપેલા જે કોઈ પ્રકારના કનેક્ટર્સ છે એમનાથી જોડાયેલા હોય, એક વચનનો કરતા, ખાસ ધ્યાન રાખજો, કરતા છે એક વચનનો હોવો જોઈએ અને એ કરતા એકબીજા સાથે જોડવામાં આવે છે આપેલા કનેક્ટર્સથી. કનેક્ટર્સ છે એઝ વેલ એઝ, અલોંગ વિથ, ટુગેધર વિથ, ઇન એડિશન ટુ, એકમ્પનીડ બાય, એટસેટ્રા. આ પ્રકારના જે કંઈ કનેક્ટર્સથી કરતા તરીકે જોડવામાં આવે છે એકબીજા કરતાને એકબીજાની સાથે, ત્યારે એમની સાથેનું ક્રિયાપદ પણ એક વચનમાં આવે છે.
અહીંયા આપણે જાણીએ છીએ કે એક કર્તાને બીજા કર્તા સાથે જોડે છે. એક્ઝામ્પલની અંદર જોઈએ તો એ ઓલરેડી બે વ્યક્તિની વાત છે, પણ નિયમ પ્રમાણે આપણે જોઈએ કે કોઈ પણ બે એકવચનના કરતા હોય સિંગ્યુલર સબ્જેક્ટ એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ બાય એઝ વેલ એઝ અલોંગ વિથ, ટુગેધર વિથ, ઇન એડિશન ટુ એન્ડ અકમ્પનીડ બાય, આમનાથી જોડાયેલા હશે ત્યારે ક્રિયાપદ તરીકે એકવચનનું રૂપ મૂકવાનું રહેશે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. મિતા ટુગેધર વિથ હર મધર વોઝ ઇન્વાઇટેડ. ટુગેધર વિથ એનાથી કનેક્ટ કરવામાં આવેલું છે, એટલા માટે મિતા અને એમની મધર બે વ્યક્તિની વાત છે આપણે જાણીએ છીએ, પણ કનેક્ટર તરીકે જે મૂકવામાં આવેલું છે ટુગેધર વિથ, એટલા માટે વોઝ મૂકવામાં આવેલું છે. આ જગ્યાએ કદાચ એન્ડ મૂકવામાં આવેલું હોત, મિતા એન્ડ હર મધર, તો વેર આવત, તો શું થઈ જાત? વેર થઈ જાત. અહીંયા નિયમ પ્રમાણે વોઝ મૂકવામાં આવેલું છે, મતલબ ભૂતકાળનું સેન્ટેન્સ છે એટલા માટેથી. ધ મશીન એઝ વેલ એઝ ઇટ્સ સ્પેર પાર્ટ્સ ઇઝ મેડ વેરી કેરફુલી. અહીંયા પણ એઝ વેલ એઝ મૂકવામાં આવેલું છે એટલા માટેથી ને ઇઝ મૂકવામાં આવે છે. અહીંયા મશીન છે એ પણ એક વચનનું રૂપ છે, ઇટ્સ સ્પેર પાર્ટ્સ એમને બેને એકબીજાથી જોડવામાં આવેલા છે એટલા માટે ઇઝ મૂકેલું છે. રાજ અલોંગ વિથ હિઝ બ્રધર, રાજ એમના ભાઈની સાથે ઇઝ ગોઈંગ ટુ વોચ અ મૂવી જોવા જઈ રહ્યો છે. કહેવાનો મતલબ એમ છે કે સિંગ્યુલર સબ્જેક્ટ કે એક વચનના કરતા જ્યારે નીચે આપેલા કનેક્ટરથી જોડવામાં આવે છે ત્યારે ક્રિયાપદ છે એક વચનનું જ આવે છે હંમેશને માટે. હવે આગળ આપણે જોઈએ તો બીજા નિયમની વાત કરીએ. સિંગ્યુલર સબ્જેક્ટ્સ જોઈન બાય આઈધર ઓર નાઇધર નોર takes a singular verb. Plural subject joined by these connectors take plural verbs. કોઈ પણ આઈધર ઓર કે નાઇધર નોરથી જોડાયેલું કોઈ વાક્ય હોય તો એમની અંદર જો સબ્જેક્ટ સિંગ્યુલર હશે તો ક્રિયાપદ પણ સિંગ્યુલર આવશે, એક વચનનું આવશે. જો કરતા બહુવચન હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં મૂકવામાં આવે છે. આઈધર ઓર અને નાઇધર નોરની વાત કરીએ છીએ. એક્ઝામ્પલ્સ છે. Either the mechanic or the technician was at fault. અહીંયા વોઝ મૂકવામાં આવેલું છે. શા માટે? આઈધર ધ મેકેનિક પણ એક વચન છે અને ટેકનિશિયન પણ એક વચન છે. કાં તો મેકેનિક અથવા તો ટેકનિશિયન ફોલ્ટમાં હતા. સેકન્ડ એક્ઝામ્પલ, નાઇધર ધ મટીરિયલ્સ નોર ધ મશીન્સ આર ડિફેક્ટિવ. મટીરિયલ્સ અને મશીન્સ બહુવચનમાં છે એટલા માટે આર બહુવચનનું રૂપ મૂકવામાં આવેલું છે ક્રિયાપદમાં. મશીન ના તો મટીરિયલ્સ ડિફેક્ટિવ છે. બેમાંથી એકે ડિફેક્ટિવ નથી. મતલબ એમ આઈધર માધવ ઓર રોહન ઇઝ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. બેમાંથી એક, આઈધર માધવ ઓર રોહન. આઈધર ઓર એક વચન છે, નામ માધવ ઓર રોહન, એટલા માટે ઇઝ મૂકવામાં આવેલું છે. નાઇધર ધ ટીચર નોર ધ સ્ટુડન્ટ્સ વેર ઇન ધ ક્લાસરૂમ. અહીંયા ટીચર્સ અને સ્ટુડન્ટ્સની વાત કરવામાં આવેલી છે, બહુવચન છે એટલા માટેથી ને વેર મૂકવી દેવામાં આવેલું છે. એટલે ખાસ એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ કરતા એક વચન હોય ત્યારે ગમે એનાથી મતલબ આઈધર ઓર કે નાઇધર નોરથી કનેક્ટ થયેલું હોય ત્યારે એક વચનનું રૂપ મૂકવાનું, જો બહુવચન કરતા હોય તો બહુવચનનું રૂપ મૂકવાનું થશે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે. વેન singular and plural subjects are joined by either or, neither nor, or not only but also the verbs agrees with the nearest subject. આ બીજું પણ આગળની વાત કરે છે કે નજીકનો જે કરતા હોય ને એ ધ્યાનમાં રાખવાનું. જ્યારે કોઈ પણ સબ્જેક્ટ છે એ આઈધર ઓર નાઇધર નો, નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડાયેલું હોય ત્યારે જે એમની સૌથી નજીકનો સબ્જેક્ટ હોય મતલબ કરતા એમને ધ્યાનમાં રાખીને ક્રિયાપદનું રૂપ મૂકવાનું રહેશે. ઇફ ધ નિયરેસ્ટ સબ્જેક્ટ ઇઝ પ્લુરલ, ધ વર્બ વિલ બી પ્લુરલ. મીન્સ ધ સબ્જેક્ટ નિયર બાય ધ કનેક્ટર ઇઝ પ્લુરલ, we have to put the verb in plural form. If the subject is singular, then the verb will be singular. કે નજીકનું ક્રિયાપદ હોય એ એક વચનમાં હશે તો ક્રિયાપદ એક વચનનું આવશે, અને નજીકનો કરતા બહુવચનમાં હશે તો ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. આઈધર મંજીત ઓર હિઝ બ્રધર્સ
હેવ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. આઈધર મંજીત ઓર હિઝ બ્રધર્સ. અહીંયા બ્રધર્સ છે બહુવચનમાં, એટલા માટે હેવ મૂકવામાં આવેલું છે. જો ખાલી બ્રધર હોત તો હેઝ આવત. નજીકનો જે કર્તા છે એ એકવચન હોય તો એકવચનનું રૂપ ને બહુવચન હોય તો બહુવચનનું રૂપ. નાઇધર ધ ટ્રેક્ટર્સ નોર ટ્રેલર વોઝ સોલ્ડ. નાઇધર ધ ટ્રેક્ટર્સ, ટ્રેક્ટર્સ આગળ બહુવચનમાં છે પણ પાછળ જે છે ટ્રેલર એ એકવચન છે. તો આપણે તો જે પાછળનું હોય નજીકનો જે સબ્જેક્ટ એને ધ્યાનમાં રાખીને ચાલવાનું, એટલે વોઝ સોલ્ડ. ટેલર એકવચન છે એટલા માટે વોઝ મૂકવામાં આવેલું છે. ત્યાર પછી નોટ ઓનલી રામ બટ હિઝ બ્રધર્સ વેર ઓલ્સો પાયસ. માત્ર રામ જ નહીં પણ એમના બ્રધર્સ પણ પાયસ હતા. બ્રધર્સ બહુવચન છે એટલે વેર મૂકવામાં આવેલું છે. ત્યાર પછી નોટ ઓનલી હિઝ પેરેન્ટ્સ બટ ઓલ્સો હિઝ બ્રધર પ્રાઉડ ઓફ હિમ. કે માત્ર એમના પેરેન્ટ્સ જ નહીં પણ એમના ભાઈને પણ એમના પ્રત્યે ગર્વ હતો. એટલે અહીંયા જે વોઝવેર એક્ઝામ્પલ મૂકવામાં આવેલા છે એક ક્રિયાપદના રૂપ તરીકે, આપણે માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું છે કે જે અંડરલાઇન કરેલો પાર્ટ છે બ્લેકની અંદર એ સૌથી નજીકનો કર્તા કહેવાય. નજીકના કર્તા તરીકે જ્યારે પણ એકવચનનું રૂપ હોય ત્યારે એકવચન મૂકવાનું રહેશે અને બહુવચનનું રૂપ હોય ત્યારે ક્રિયાપદ બહુવચનમાં મૂકવાનું રહે છે. આગળ જોઈએ હવે સબ્જેક્ટ જોઈન બાય એન્ડ ટેક્સ પ્લુરલ વર્બ. આગળ એક એક્ઝામ્પલની અંદર મેં વાત કરેલી કે આ એન્ડથી જોડાયેલું હોય તો આપણે બહુવચનનું રૂપ આવી જાત. તો એ નિયમ આવે છે કે જ્યારે કંઈ કર્તા છે એ કર્તા એન્ડથી એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે હંમેશને માટે ક્રિયાપદ બહુવચનમાં આવે છે. અમી એન્ડ સંતોષી આર ગુડ ફ્રેન્ડ્સ. અમી અને સંતોષી બંને સારા મિત્રો છે. એન્ડથી જોડાયેલા છે, બે વ્યક્તિની વાત છે એટલે આર આવે છે. તો ટ્રેક્ટર્સ એન્ડ ટ્રેલર આર આઉટ ઓફ ઓર્ડર. ટ્રેક્ટર્સ અને ટ્રેલર આઉટ ઓફ ઓર્ડર છે. અહીંયા આગળના નિયમ પ્રમાણે નહીં કે નજીકનો જે કરતા હોય એ પ્રમાણે આપણે વર્તવાનું એવું નથી. જ્યારે પણ કરતા એન્ડથી જોડાયેલા હોય ત્યારે હંમેશને માટે ક્રિયાપદ છે એ બહુવચનમાં જ આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ સિંગ્યુલર સબ્જેક્ટ્સ જોઈન બાય એન્ડ પ્રિસીડેડ બાય એવરી ટેક અ સિંગ્યુલર વર્બ. કે જ્યારે કોઈ પણ કર્તા છે એ એન્ડથી જોડાયેલા હોય અને પ્રિસીડેડ બાય એવરી કે એમની શરૂઆત છે પહેલાં સેન્ટેન્સની આગળ એવરી આવતું હોય ત્યારે ક્રિયાપદ છે એક વચનમાં જ આવે છે. આ બંને નિયમ સમજવા જેવા છે. પહેલાં મેં એમ કીધું બે કરતા એન્ડથી જોડાયેલા હોય ત્યારે એક વચનનું રૂપ બહુવચન જ આવશે. જ્યારે બીજા નિયમમાં એમ કહે છે કે જ્યારે કરતા એન્ડથી જોડાયેલા હોય અને એમની શરૂઆત છે એવરીથી થતી હોય ત્યારે ક્રિયાપદ એક વચનમાં જ આવે છે. આપણે આગળ ડિટર્મિનર્સની અંદર જોયેલું હતું કે ઈચની એવરી સાથે હંમેશને માટે જે ક્રિયાપદનું રૂપ આવે છે એક વચનમાં જ આવે છે. એ પણ આપણે વિચારી શકીએ. અહીંયા એવરી પિયુન ક્લર્ક એન્ડ ઓફિસર ઇઝ એટ વર્ક. અહીંયા ત્રણની વાત છે આપણે જાણીએ છીએ, પિયુન છે, ક્લર્ક છે અને ઓફિસર છે, પણ આગળ એવરી આપેલું છે એટલા માટે ઇઝ મૂકવું જરૂરી છે. એવરી સ્ટુડન્ટ, ટીચર એન્ડ ધ પ્રિન્સિપાલ ઇઝ ઇન ધ ક્લાસ. કે દરેક વિદ્યાર્થી, ટીચર અને પ્રિન્સિપાલ છે એ ક્લાસરૂમમાં છે. કહેવાનો મતલબ એમ છે કે એવરીથી શરૂઆત થતું હોય અને કરતા એન્ડથી જોડાયેલા હોય ત્યારે હંમેશને માટે ક્રિયાપદ એક વચનનું જ કન્સિડર કરવાનું રહેશે. ત્યાર પછી આગળ હવે એમના પછીનો જે નેક્સ્ટ નિયમ છે એમની વાત કરીએ તો ઈચ, એવરી, ઈચ ઓફ, ઈચ વન, એવરી વન, એવરીબડી, આઈધર ઓફ, નાઈધર ઓફ, આ બધા છે એમની સાથે હંમેશને માટે ક્રિયાપદ છે એક વચનનું સિંગ્યુલર વર્બ જ ફોલો કરવાનું રહેશે. ખાસ તો આ જે બધા છે ઈચ, એવરી, આગળ ઈચ કે એવરી આવતું હોય અથવા આઈધર ઓફ કે નાઈધર ઓફ હોય ત્યારે ક્રિયાપદ છે એક વચન કન્સિડર કરવાનું. નાઈધર ઓફ ધ બોયઝ પ્લેસ વેલ. નાઈધર ઓફ ધ બોયઝ બહુવચન છે તેમ છતાં પણ ક્રિયાપદ છે એક વચનમાં મૂકવામાં આવેલું છે. ઈચ ઓફ ધ વર્કર્સ ઇઝ ડેલિગેટ ઇન ધ વર્ક. દરેક જગ્યાએ તમે જોશો તો એક વચનનું રૂપ જ મૂકવામાં આવેલું છે. કેમ કે આગળ શરૂઆતમાં કાં તો ઈચ હશે કાં એવરી હશે, ઈચ વન, એવરી વન, નાઈધર ઓફ, આઈધર ઓફ વગેરે વગેરે આપેલા હશે ત્યારે ક્રિયાપદ એક વચનમાં જ આવે છે. નામ ભલે બહુવચનમાં હોય, સબ્જેક્ટ ભલે બહુવચનમાં આપેલો હોવા છતાં પણ.
અને નાઇધર ઓફ ધ બોયઝ છે બહુવચન છે, તેમ છતાં પણ પ્લેઝ મૂકવામાં આવેલું છે. ત્યાર પછી ઈચ ઓફ ધ વર્કર્સ ઇઝ ડેલિગેટ ઇન ધ વર્ક, તેમાં પણ ઇઝ મૂકવામાં આવેલું છે. એવરી મેન ડિઝાયર્સ ટુ બી રીચ, કે દરેક માણસની ઈચ્છા હોય છે રીચ થવા માટેની. એવરી મેન, આગળ એવરી છે એટલે એક વચનનું રૂપ છે. એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ, દરેક વાદળને સિલ્વર લાઇનિંગ હોય છે. એવરીથી શરૂઆત છે. એવરી વન વોન્ટ્સ ટુ બી અ ચેમ્પિયન, કે દરેક વ્યક્તિને ચેમ્પિયન બનવાની ઈચ્છા હોય છે. તો અહીંયા આપણે સમજવાની વાત એ જ છે કે જ્યારે પણ આગળ શરૂઆતની અંદર ઈચ, એવરી કે જે ઉપર લિસ્ટ આપેલું છે, લિસ્ટેડ વર્ડ્સ આપેલા હોય, ત્યારે ક્રિયાપદ છે એ હંમેશને માટે એક વચનનું જ મૂકવાનું રહેશે. કર્તા ઉપર ફોકસ રાખીને ક્રિયાપદ નહીં મૂકવાનું. ત્યાર પછીના રૂલ્સની વાત કરીએ. ઇન્ટ્રોડક્ટરી. There, in the beginning of a sentence can have singular or plural verb from depends on the subject which follows the verb. કે જ્યારે શરૂઆતની અંદર ધેરથી વાક્ય થતું હોય, સેન્ટેન્સની શરૂઆત ધેરથી થતી હોય, તેમાં કર્તા ને અનુરૂપ, મતલબ કર્તા તો પાછળ હશે ક્રિયાપદની, પણ જે સેન્ટેન્સ હોય એમને સિંગ્યુલર કે પ્લુરલ વર્બ એમના નજીકનું જે કર્તા હોય, કર્તાને ફોલો કરીને મૂકવાનું રહેશે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. બધી જગ્યાએ ધેરથી શરૂઆત છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક એક બુકની વાત છે, એક સિંગ્યુલર છે એટલા માટે ઇઝ મૂકવામાં આવેલું છે. ધેર આર બુક્સ ઓન ધ ડેસ્ક, અહીંયા બુક્સ બહુવચન છે, ઘણી ખરી બુક્સની વાત કરવામાં આવેલી છે એટલે આર મૂકવામાં આવેલું છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, એપલ્સ બહુવચન છે એટલે આર મૂકેલું છે. ધેર ઇઝ અ કાર ઇન ધ પાર્કિંગ, કે પાર્કિંગમાં એક કાર છે. તો કહેવાનો મતલબ એમ છે કે ડિપેન્ડ્સ, સબ્જેક્ટ કયું હોય ક્રિયાપદને ફોલો કરે છે. ક્રિયાપદને અનુરૂપ કર્તાને અનુરૂપ ક્રિયાપદ મૂકવાનું રહેશે દરેક જગ્યાએ, પણ એમના નિયમો હોવા જોઈએ અલગ અલગ, એને ધ્યાનમાં રાખવા. તો અહીંયા નિયમ એવો છે કે ધેરથી શરૂ થતું વાક્ય હોય પણ કર્તા એક વચન હોય તો ક્રિયાપદ એક વચન, ને બહુવચન હોય તો બહુવચન ફોલો કરવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ. When the subject is a title of book or a journal, a quotation expressing a single idea, then the verb is singular. જ્યારે કોઈ પણ બુક હોય, આ બુકનું નામ આપેલું હોય, કે જર્નલનું નામ હોય, ટાઇટલ તરીકે આપેલું હોય, કે પછી કોઈ કોટેશન આપેલું હોય, એ કોટેશન એક વાક્ય, એક વિચાર રજૂ કરતો હોય, ત્યારે ક્રિયાપદ એક વચનનું જ આવે છે. અને એક્ઝામ્પલ, The Wings of Fire is written by APJ Abdul Kalam. The Wings of Fire. The Wings of Fire છે એ બુકનું નામ છે કે જે એપીજે અબ્દુલ કલામ સાહેબ દ્વારા લખવામાં આવેલી છે. All men are created equal is a doubtful sentence. આ એક સ્ટેટમેન્ટ આપેલું છે કે all men are created equal. આ એક ડાઉટફુલ સેન્ટેન્સ છે. તો અહીંયા જે કોટેશન આપવામાં આવેલું છે એમાં ભલે મેન ને આર ને બધું યુઝ કરવામાં આવેલું, પણ કોઈ કોટેશન હોય, કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલું વાક્ય અથવા તો સુવિચાર, એ હંમેશા માટે એક વચનની અંદર સિંગ્યુલર ફોર્મની અંદર જ ફોલો કરવાનું થતું હોય છે. 3 Idiot ઇઝ અ મોટિવેટિંગ મૂવી. 3 Idiots છે એ એક પ્રેરણાત્મક મૂવી છે, મોટિવેટિંગ મૂવી છે. અહીંયા મૂવીનું નામ પણ છે. કોઈ પણ ટાઇટલ હોય, પછી જર્નલનું હોય, બુકનું હોય કે મૂવીનું હોય, એ હંમેશા માટે એક વચનની અંદર ફોલો થાય છે. પછી નાઉન ભલે એમનું તમને બહુવચનની અંદર લાગતું, 3 Idiots પણ એક મૂવીનું નામ છે એટલા માટેથી. એ રીતે કોઈ પણ ટાઇટલ હોય એ બહુવચન લાગતું હોય પણ ટાઇટલ તરીકે લેવામાં આવે અથવા કોટેશન તરીકે લેવામાં આવે છે, ત્યારે હંમેશા માટે એક વચનની અંદર જ એમનું વર્બ ફોર્મ ફોલો કરવાનું રહેતું હોય છે. ત્યાર પછી when 2 or more nouns connected by and. 2 or more nouns, બે અથવા તેથી વધારે નાઉન્સ છે એન્ડથી કનેક્ટ કરવામાં આવેલા હોય, એન્ડ રિપ્રેઝન્ટ અ સિંગલ આઇટમ, પણ એક જ આઇટમ રિપ્રેઝન્ટ કરે છે, ત્યારે જે વર્બ આવે છે, ક્રિયાપદનું રૂપ છે, એક વચનનું જ આવે છે. જેમ કે બ્રેડ એન્ડ બટર, પેપર એન્ડ પેન્સિલ. બ્રેડ બટર છે ઇઝ એક સાથે જ વપરાય છે. બ્રેડ એન્ડ બટર ઇઝ ફેવરિટ સ્નેક. પેપર એન્ડ પેન્સિલ ઇઝ સ્ટેશનરી આઈ વોન્ટ. તો અહીંયા એક સાથે જે લેવાતા નામ છે એ હંમેશને માટે એક વચનના રૂપની અંદર જ આવે છે. એમની સાથે ક્રિયાપદનું જે રૂપ હોય છે એ પણ એક વચન જ ફોલો કરવાનું થતું હોય છે. ત્યાર પછી જોઈએ આપણે ઓલ એન્ડ સમ આર પ્લુરલ વેન યુઝડ વિથ કાઉન્ટેબલ નાઉન્સ.
સમજવા જેવી વાત છે. ઓલ અને સમ આ જ્યારે પણ કાઉન્ટેબલ નાઉન સાથે હોય, ગણી શકાય એવા નામ સાથે, ત્યારે બહુવચનમાં આવે છે. અને જ્યારે અનકાઉન્ટેબલ નાઉન સાથે હોય, ન ગણી શકાય તેવા નામ સાથે, ત્યારે હંમેશા માટે એક વચનની અંદર આવે છે. ખાસ યાદ રાખવું, કાઉન્ટેબલ હશે જે વસ્તુ ગણી શકાય એવી, ત્યારે બહુવચનમાં, અને ન ગણી શકાય એવું નામ હોય ત્યારે એક વચનમાં. જોઈએ એક્ઝામ્પલ્સ. ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર એબસન્ટ ટુડે. કાઉન્ટેબલ નાઉન છે, સ્ટુડન્ટ્સ છે. આજે બધા જ વિદ્યાર્થીઓ એબસન્ટ છે. સમ ઓફ ધ મટીરિયલ ઇઝ નોટ ઓફ ગુડ ક્વોલિટી. થોડુંક મટીરિયલ છે એ ગુડ ક્વોલિટીનું નથી. અહીંયા મટીરિયલ છે અનકાઉન્ટેબલ નાઉન છે, તો અનકાઉન્ટેબલ નાઉનને ધ્યાનમાં રાખીને એકવચનનું રૂપ ઇઝ મૂકવામાં આવેલું છે. ઓલ ઓફ હિઝ ટેન્શન હેઝ ગોન. ટેન્શન છે અનકાઉન્ટેબલ નાઉન, ઇટ્સ નોટ કાઉન્ટ, આપણે ગણી ના શકીએ. અનકાઉન્ટેબલ નાઉન છે એટલે હેઝ મૂકવામાં આવેલું છે. સમ ઓફ ધ ચોકલેટ્સ આર વેરી ડિલિશિયસ. ચોકલેટ્સ આર કાઉન્ટેબલ નાઉન, સો હિયર ધ વર્બ ઇઝ ફિલ વિથ પ્લુરલ, આર મૂકવામાં આવેલો છે. ફરીથી કહી દઉં, ઓલ અને સમ જ્યારે પણ ગણી શકાય એવા નામ સાથે મૂકવામાં આવે ત્યારે બહુવચનમાં જ આવે છે, અને ન ગણી શકાય એવા નામ સાથે હોય ત્યારે એક વચનમાં જ મૂકવાના થતા હોય છે. ત્યાર પછી નન ઇઝ ઓલવેઝ સિંગ્યુલર વેન યુઝડ વિથ અનકાઉન્ટેબલ નાઉન્સ. નનનો ઉપયોગ જ્યારે અનકાઉન્ટેબલ નાઉન સાથે થાય, ન ગણી શકાય એવા નામ સાથે, ત્યારે તે એક વચનમાં જ આવે છે. સમટાઈમ્સ ઇટ મે બી સિંગ્યુલર ઓર પ્લુરલ વેન યુઝડ વિથ કાઉન્ટેબલ નાઉન. પણ ક્યારેક કાઉન્ટેબલ નાઉન સાથે આવે છે ત્યારે એ એકવચન અથવા બહુવચનમાં મૂકી શકાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે કે નન ઓફ ધ ડીઝલ હેઝ બીન યુઝડ, કે કાંઈ પણ ડીઝલ ઉપયોગમાં આવેલ નથી, કંઈ વાપરેલું નથી. ડીઝલ છે અનકાઉન્ટેબલ નાઉન. અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યારે હંમેશા માટે એક વચન જ. નન ઓફ ધીસ બુક્સ, એમાં હેઝ અથવા તો હેવ બીન રીડ યેટ. આમાંથી એક પણ ચોપડી વાંચવામાં આવેલી નથી, હજુ વાંચેલ નથી. હેઝ મૂકો તો પણ ચાલે અને હેવ મૂકો તો પણ ચાલે. નન ઓફ ધ બોય હેઝ અ સ્માર્ટફોન. એક કઈ વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન નથી. કહેવાનો મતલબ એમ છે કે ગણી શકાય એવું હોય ત્યારે તમે એમની સાથે એક વચન કે બહુવચન મૂકી શકો છો, પણ ન ગણી શકાય એવું હોય ત્યારે કમ્પલસરી યુ હેવ ટુ પુટ ઓનલી સિંગ્યુલર, એક વચનનું નામ જ મૂકવામાં આવે છે. ત્યાર પછી વેન પ્લુરલ નંબર ઇઝ યુઝડ ફોર ડિસ્ટન્સ, વેઇટ, હાઇટ્સ ઓર અમાઉન્ટ્સ ઓફ મની, ઇટ ટેક્સ અ સિંગ્યુલર વર્બ. કે જ્યારે કોઈ પણ પ્લુરલ નંબર્સ આંકડાઓ આપેલા હોય અને એ નંબર્સ ડિસ્ટન્સના અથવા તો વેઇટ, હાઇટ્સ કે પૈસા, કોઈ વજનની વાત હોય, ઊંચાઈની વાત હોય, અંતરની વાત હોય કે અમાઉન્ટ્સ ઓફ મની, પૈસાની વાત હોય, ત્યારે હંમેશા માટે એક વચનમાં જ આવે છે. આ ખાસ યાદ રાખવું. ના એક્ઝામ્પલ્સ, 1000 રૂપીસ ઇઝ નોટ અ બિગ અમાઉન્ટ ધીસ ડેઝ. રૂપીસ, પૈસાની વાત આવે, પૈસો હોય ત્યારે એક વચન જ મૂકવાનું. ખાસ 1000 રૂપીસ, અહીંયા નોટ્સની વાત નથી કરવામાં આવેલી. એક પર્ટિક્યુલર નોટોની વાત કરવામાં આવતી હોય તો ડિપેન્ડ્સ ઓન ધ સેન્ટેન્સ, યુ હેવ ટુ પુટ પ્લુરલ. બટ જ્યારે પણ માત્ર સિમ્પલ સેન્ટેન્સ હોય અને પૈસાની વાત થતી હોય ત્યારે એક વચનનું રૂપ જ આવે છે. 100 માઇલ્સ ઇઝન્ટ અ લોંગ ડિસ્ટન્સ ફોર હિમ. એના માટે કે 100 માઇલ છે એ બહુ લાંબુ અંતર ન કહેવાય. 10 ફીટ ઇઝ નથિંગ ફોર એ ગુડ એથ્લેટ. 10 ફૂટ છે એ સારા એથ્લેટ માટે કંઈ માપ ન કહેવાય. તો અહીંયા કોઈ પણ પ્રકારની ઊંચાઈ, વજન, ડિસ્ટન્સ કે પૈસાની વાત થતી હોય, અમાઉન્ટ્સ તરીકે દર્શાવવામાં આવેલા આંકડાઓ, ત્યારે એમની સાથે જે વર્બ મૂકવામાં આવે છે, ક્રિયાપદ મૂકવામાં આવે છે, એક વચનનું જ ફોલો કરવાનું થતું હોય છે. ત્યાર પછી કલેક્ટિવ નાઉન્સ આર કન્સિડર્ડ સિંગ્યુલર. કલેક્ટિવ નાઉન છે એમના માટે સિંગ્યુલર કન્સિડર થાય છે. સો દે ટેક અ સિંગ્યુલર વર્બ. એને કારણે એમના ક્રિયાપદ છે સિંગ્યુલર આવે છે. બટ કલેક્ટિવ નાઉન્સ સચ એઝ કેટલ, પીપલ, ફોક એટસેટ્રા ઓલવેઝ ટેક અ પ્લુરલ વર્બ. પણ કલેક્ટિવ નાઉન આવા હોય કંઈ, કેટલ છે, પીપલ છે, ફોક છે, તો એમની સાથે હંમેશા માટે બહુવચનનું રૂપ જ આવે છે. માય ફેમિલી એક્ઝામ્પલ ઇઝ અ હેપી ફેમિલી. માય ફેમિલી ઇઝ અ હેપી ફેમિલી જે એક્ઝામ્પલ છે, એમાં માય ફેમિલી કલેક્ટિવ નાઉન છે, એક વચનના રૂપ તરીકે મૂકવામાં આવે છે એટલે ઇઝ મૂકવામાં આવે છે. પણ કેટલ, ફોક,
પીપલ આવું મૂકવામાં આવે કલેક્ટિવ નાઉન તરીકે, જેમાં મોર ધેન વનની વાત કરવામાં આવતી હોય છે, ત્યારે હંમેશા માટે પ્લુરલ વર્બ જ આવે. વિલેજ ફોક આર એનિમેટેડ બાય નેચર, કે વિલેજ ફોક છે એ કુદરત દ્વારા એનિમેટ થાય છે. તો અહીંયા જે વિલેજ ફોક છે એમને ધ્યાનમાં રાખીને બહુવચનનું રૂપ કન્સિડર કરવામાં આવેલું છે. એન્ડ ધેન સિંગ્યુલર ઓર પ્લુરલ વર્બ is used as per the noun written before of. કે સિંગ્યુલર કે પ્લુરલ વર્બ, એકવચન કે બહુવચન એ જે ક્રિયાપદ યુઝ થાય છે ઓફની પહેલા, એ એમની વિશે વાત કરીએ. નાઉન પ્રમાણે બધું થતું હોય છે. ઓફની પહેલા મૂકવામાં આવેલું નાઉન, જો ઓફની પહેલા મૂકવામાં આવે છે મેની, ફ્યુ, અ ફ્યુ, આ બધા પ્લુરલ છે. જ્યારે ઈચ, નન, લિટલ, અ લિટલ, મચ, આ બધા છે એ સિંગ્યુલર છે. જોકે આ બધા આપણે ડિટર્મિનન્ટ્સની અંદર જોયેલા, અને અમુક નિયમ આની અંદર પણ એકબીજા સાથે જોડાય છે એવું આપણે વિચારી શકીએ. કેમ કે લિટલ અને મચ છે એ અનકાઉન્ટેબલ નાઉન સાથે આવે, એટલે બટ ઓબ્વિયસ છે કે એમની સાથે સિંગ્યુલર જ આવે, ક્રિયાપદ એક વચનનું જ આવે છે. જ્યારે ફ્યુ છે એ કાઉન્ટેબલ આવે છે, મેની પણ કાઉન્ટેબલની અંદર નાઉન આવે છે. તો ગણી શકાય એવા નામ હોય ત્યારે રૂપ બહુવચનમાં મૂકી શકીએ આપણે. તો એક્ઝામ્પલ જોઈએ, આમાં કીધું છે એ પ્રમાણે કે ઓફની પહેલા છે મેની, ફ્યુ, અ ફ્યુ, આ બધા આવે ત્યારે બહુવચનનું રૂપ, અને એની પહેલા ઈચ, નન, લિટલ, અ લિટલ, મચ, આ આવે ત્યારે એક વચનનું રૂપ મૂકવાનું રહે. અ ફ્યુ ઓફ ધ ગર્લ્સ હેવ ડન ધેર ટાસ્ક. અ ફ્યુ ઓફ ધ ગર્લ્સ, અ ફ્યુ છે એ કાઉન્ટેબલ ગણી શકાય એવું નામ છે, એટલા માટે થઈને હેવ મૂકવામાં આવેલું છે. ત્યાર પછી લિટલ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. લિટલ અનકાઉન્ટેબલ નાઉન છે, ન ગણી શકાય એવું. લિટલ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ એટલે ઇઝ મૂકવામાં આવે છે. મચ ઓફ હિઝ ટેન્શન વોઝ રિમૂવડ આફ્ટર એડવાઇઝિંગ હિમ. એમનું ઘણું બધું ટેન્શન છે દૂર થઈ ગયું એમને માહિતી અથવા તો સલાહ આપી દીધા બાદ. અહીંયા મચ છે એ અનકાઉન્ટેબલ ન ગણી શકાય એવા નામ માટે વપરાય છે. જ્યારે ટેન્શન છે એ આપણે જોયું તો મચ હોય ત્યારે એક વચનનું રૂપ વોઝ મૂકવામાં આવે છે. અને મેની બોયઝ આર ઇન ધ લાઇબ્રેરી રાઇટ નાઉ. મેની બોયઝ ઘણા છોકરાઓ, તો મેની છે એ ગણી શકાય એના માટે છે. મેની આવતું હોય ત્યારે બહુવચનનું રૂપ આવે છે એટલે આર મૂકવામાં આવેલું છે. તો આ બધા જે કંઈ રૂલ્સ હતા એ આડકતરી રીતે આપણે ઘણી જગ્યાએ કાં તો ટેન્સની અંદર અથવા ડિટર્મિનર્સની અંદર કોઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે આડા આવેલા છે. તો આ જે નિયમો છે એ નિયમો ખાસ તો તમારે યાદ રાખવાના, જેથી કરીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય તો એમાં એક કે બે સેન્ટેન્સ આવા મૂકેલા હોય કે જે કોમ્પ્લિકેટેડ લાગતા હોય. જો આ નિયમ આપણે ખાસ મગજમાં યાદ રાખેલા હશે, સમજેલા હશે યોગ્ય રીતે, તો આપણે સરળતાથી એમાં એપ્રોપ્રિએટ ક્રિયાપદનું રૂપ મૂકી શકીએ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો મતલબ જ એ છે કે કર્તાનું ક્રિયાપદ સાથેનો યોગ્ય બંધ બેસતો જે ફોર્મ હોય, જે રૂપ હોય ક્રિયાપદનું એ મૂકવાનું. કર્તાને અનુરૂપ ક્રિયાપદનું રૂપ, ઇન શોર્ટ કહીએ તો આપણે કાળની અંદર આના વિશે સારી રીતે ચર્ચાઓ કરેલી. એ સિવાય અમુક નિયમો ડિટર્મિનર્સની અંદર પણ આવેલા છે. તો આ નિયમ ખાસ તો યાદ રાખજો, સમજજો. And thank you for watching this video still last. Stay tuned for the next video. Thank you.